અત્યારે એ જગ્યાએ છું, અહીંયા હું રહેતો હતો. ચાની ટપરી હતી જ્યાં અમે લોકો ચાય પીતા હતા. મેમરીઝ બહુ બધી છે. સો ગાઈઝ, હેલો, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો ગળો હાલા સખા? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. અરે વાહ, સરસ મજાનું મને અત્યારે ઘરમાં વ્યૂ મળ્યો છે. તડકો છે અને મને મજા આવે. સવારમાં શિયાળાના તડકાની અંદર ઉભું રહેવાની થોડીક વાર મને મજા આવતી હોય છે. પર્સનલી વાત કરું તો બરાબર, આજે વાર છે શનિવાર, દાદાનો વાર. જય હનુમાન દાદા. બરાબર. અને હવે ઉઠવાનું થોડું વહેલું હતું. બાકી કાલે રાત્રે શરતમાં ક્રિકેટ રમાયું. ક્રિકેટ રમ્યા એમાં મોડું થઈ ગયું. આવ્યા પછી મને ઊંઘ ના આવી એટલે મેં પિક્ચર જોયું ને પછી મને ઊંઘ આવી. એમ શોર્ટ કહેવાનો મતલબ. પછી હું સૂતો ગઈકાલે રાત્રે. હવે અત્યારે ઉઠવાનું હતું. ઉઠાડ્યો ખરો મને લવલીએ કે આજે ઉઠાડ્યો હતો, પણ મારાથી ઉઠાડ્યું નહીં. તો લેટ થઈ ગયું છે. હવે જઈશું શોરૂમ બાજુ. કે ઉન્નતિના ઘરે કાંઈ નક્કી નથી. જો ફોન કરું પહેલાં. ઈચ્છા તો શોરૂમ જવાની છે. આજે બ્રેક નાસ્તો કરી લઈશું. सो गाइस, चलो देखते हैं आज के दिन में क्या होता है, आपको दिखाएंगे. लेट्स गो. चलो गाइस, अभी भाई आपका जा रहा है गोता की ओर. एक मीटिंग है. सो मीटिंग માટે જઈ રહ્યો છું હું ગોતા. એકલો ટ્રાફિક એટલું છે ને રિંગ રોડ પર, જેની કોઈ વાત નહીં. આ બધું પેક હતું. હમણાં જ આજે બહુ દિવસ પછી આ વાળા રસ્તે જાઉં છું, કેમ કે બ્રિજ મે બી કદાચ ખુલી ગયા છે. ખુલ્લું છે બરાબર. બાકી આટલા દિવસથી આ બ્રિજ રિંગ રોડ વાળો ખુલ્લો નહોતો એટલે જવાનું થતું નહોતું એ રસ્તા ઉપરથી. बाकी बहुत भीड़ થઈ जाती थी रास्ता ऊपर એટલા માટે. सो चलो गाइस, चलते हैं गोता. फिर वहाँ कितना टाइम लगता है, क्या करते हैं, उसके बाद में पता चलेगा. उसके बाद वापस आएंगे निकोल आके जाएंगे जिम जाके फिर क्या करेंगे आगे, जो भी करेंगे आपको दिखाएंगे. ठीक है, चलो भाई, लेट्स गो. હું અત્યારે એ જગ્યાએ છું જે આ તમને ફ્લેટ દેખાય છે ને ભાઈ. જો તમને આ ફ્લેટ દેખાય છે, આ અહીંયા હું રહેતો હતો. મારા કોલેજ સમયની વાતો કરું છું આ બધી તમને. અને અત્યારે હું ત્યાંથી જાઉં છું. આ એ ટાઈમ છે જ્યારે અમારા જોડે બાઇકો હતી અને અમે આ બધી જગ્યાએ રખડતા હતા. સવારમાં ઉઠી અને અહીંયા આ જગ્યાએ છે ને જય ભવાની લખ્યું છે એની બાજુમાં ત્યારે એક ચાની ટપરી હતી જ્યાં અમે લોકો ચાય પીતા હતા. બરાબર છે. આ એ જગ્યા છે. અને અત્યારે એ જગ્યાએ હું એક મીટિંગ માટે આવ્યો હતો. બરાબર છે. મારી મીટિંગ ખતમ કરીને હું હવે અત્યારે જઉં છું નિકોલ સાઈડ પાછો, કેમ કે મારે જીમ જવાનું છે. બટ આ એક અલગ સમય હતો મારા જીવનનો, કે જ્યાં અમે આ જગ્યાએ એઝ અ બેચલર રહેતા હતા. 6-7 લોકો. મારા ફ્લેટનો નંબર K701 હતો. બધી મજા જે હતી ને અમે અહીંયા કરી છે. જીવનની અલગ મજાઓ કરી છે અમે આ જગ્યાએ. બરાબર. મેમરીઝ બહુ બધી છે. ત્યારે બધા રસ્તા નહોતા, ત્યારે બધું જંગલ હતું. 2015, 16, 17ની વાત કરું છું. બરાબર. ત્યારે હું ત્યાં આવ્યો એટલે મને એકદમ યાદ આવી ગયું. એટલે મને એમ થયું કે લાવો હું તમને બતાવું હું ક્યાં રહેતો હતો. હું હતો ત્યારે આ ગોદરેજ ગાર્ડન સિટીથી આગળ જગતપુર વાળો જે રસ્તો બ્રિજ છે ત્યાં. ફ્લેટનું નામ હતું ગણેશ જેનિસિસ. યસ, ગણેશ જેનિસિસ હતું કે જ્યાં અમે લોકો રહેતા હતા. સો ચલો ભાઈ, અત્યારે તો જસ્ટ મીટિંગ ખતમ થઈ જાય. 6:30 થઈ ગયા. મેં પેલા 6:30 કીધું. હું 6:30 જીમ આવી જઈશ. બટ મને નથી લાગતું હું જીમ પહોંચી રહીશ. થોડીક વાર લાગશે મારે. તો અત્યારે હું નીકળું છું. પછી અમે જીમમાં મળીએ. ચલો, લેટ્સ ગો. વ્યવસ્થિત જીમ કરજે. બરાબર છે. આપણે બોડી વ્યવસ્થિત બનાવ્યું કે ઉમર ભાઈ તને કહી દે એ બધી. વાહ ખરો વાહ. નહીં કાઢે હાલો, નહીં કાઢે. હા, નહીં કાઢે. આજકાલ ભાઈ આપણને બચશે ને યાર. ના નહીં જોયું બકા. હા, કેવી ઠંડી વ્યવસ્થિત હતી. પ્રોપર ઠંડી હતી ને. તું બી પહેરવાનો શોખ હતો, હેલ્મેટ નહીં. નિકોલમાં એમ લાગતું હતું હા ઠંડી નથી. હા, પણ સિટીમાં ગયો એટલે વધી ગઈ. ક્યાં ગયો? એટલે સિટીમાં રિંગ રોડ થઈને આવ્યો. અરે રિંગ રોડ તો ના આવ્યો તો સારું હતું એમ. તું આવ્યો રિંગ રોડ થઈને, ખબર પડી ગઈ હે ને. ખતરનાક ઠંડી કન કેવાય એમ. આબુ બની ગયા છે ટૂંકમાં ફાઇનલી આજે તો. બાપુ નીકળી ગયું છે. સો ગાઈઝ, રાતના વાગી ગયા છે 2. મસ્તી ખોરો મારા હારા જવા નહીં દેતા. છેવટે 2 વાગે તો માંડ મેં કીધું હવે જવું પડશે, હવે ચાલશે નહીં. બરાબર છે. તારે જેમ કરવું એમ કર, બાકી મારે ઘેર જવું છે, સુઈ જવા. તો ચલો ભાઈ, રાતના 2 વાગે ઘરે વ્લોગ નાનો. ને મને પોતાને યાર રિગ્રેટ થઈ રહ્યું છે અત્યારે કે યાર હું શું વ્લોગ બનાવી રહ્યો છું. એકદમ નાના કાંઈ વ્લોગની અંદર નોર્મલ જ વસ્તુ ચાલી રહી છે જીવનમાં, કે હું ક્યાંક જઉં છું, પાછું આવું છું, ઘરે જઉં છું, આ છે તે. ઇન શોર્ટ હમણાં ક્યાંય પેલું હેવી નથી ચાલી રહ્યું. 1-2 દિવસમાં પાછી ઉત્તરાયણ આવશે, ઉત્તરાયણના વ્લોગ આવશે, એ બધું થશે. એક વસ્તુ સમજો. પણ અત્યારે થોડું ઘણું કામ દુકાન સિવાય બીજે ક્યાંય ચાલતું નથી. હાલ દુકાનનું કામ ચાલી રહ્યું છે બધું, એટલે દુકાને જઉં છું આખો દિવસ.
સવારે ઉઠીને દુકાને, એમાંય જીમમાં રેગ્યુલર થઈ ગયું છે, એટલે જીમ ના જવું જરૂરી થઈ ગયું છે મારા માટે. અને એવું બધું ધીમે ધીમે મારે ચાલી રહ્યું છે, બરાબર છે. સો એના કારણે હું પણ કાંઈ બતાવી શકતો નથી તમને કે હું ક્યાંય જઈ શકતો નથી અત્યારે. આવી બધી પરિસ્થિતિઓની વચ્ચે આ બધા વ્લોગ ચાલી રહ્યા છે. એમ છતાંય સૌથી મોટી વાત એ છે કે તમે લોકો તોય દિલથી વ્લોગને જોઈ રહ્યા છો. રોજ જેટલા જોવો છો એનાથી 2-4 હજાર લોકો ઓછા જોતા હશે, બટ તોય સ્ટીલ જોઈ તો રહ્યા જ છો. એ મારા માટે બહુ ખાસ વાત છે અને મોટી વાત છે, એમ કહું તો પણ ચાલે, બરાબર છે. બટ चलो गाइस, मैं जब भी जाता हूँ रास्ते में तभी आता है हमारे घर के पास रोजड़ा. સો ચલો ભાઈ ઘરે જઈએ છીએ. બનાવીશું જ્યારે પણ કેવી વસ્તુ છે કે હમણાં રિસેન્ટલી દિવસોમાં બધા ફરી આવ્યા ને, અને ફરવાના વ્લોગ આવ્યા, એવા વ્લોગ એડિટ કરાવડાવવાની બી મજા આવે, ત્યાં વ્લોગ શૂટ કરવાની બી મજા આવે. કેમ કે કેવી વસ્તુ છે કે દુકાન તમે જોયેલી છે, ઘર તમે જોયેલું છે, તો શું બતાવું છું તમને. પણ હા, એટલું તો ખરું જ કે આવનારા દિવસો બહુ ગજબ છે, 100% ગજબ છે. બહુ મજા આવવાની છે એ બધા દિવસોમાં. કેમ કે ભલે જેટલો વ્લોગ નાના અત્યારે આપું છું ને, એનાથી 10 ગણા મોટા વ્લોગ આવનારા દિવસોમાં હું તમને લોકોને આપવાનો છું, બરાબર ને. એમાં આપણે ફૂલ મોજ કરવાના, તમે લોકો ફૂલ એન્જોય કરશો અને એ બધી વસ્તુના સાક્ષી બનશો. એવી બધી વસ્તુઓ છે જે આપણે કરવાની છે, બરાબર. સો ચલો, પહોંચી ગયા છીએ ઘરે અત્યારે, અને હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો. આજના દિવસ માટે આટલું જ ગાઈસ. બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં, ગણપતિ બપ્પા મોરયા.